જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો શીરો. તો એમાં શું શું જોઈશે જો તમને કહું. એક તો આ ઘઉંનો લોટ જોઈશે, ઘી જોઈશે, મોરસ જોઈશે અને પાણી જોઈશે. હવે બધું સરખા ભાગે લેવાનું. ધારો કે એક વાટકી લોટ છે તો એક વાટકી ઘી લેવાનું ને એક વાટકી મોરસ લેવાની, એ રીતે. અને મોરસ ડૂબે એટલું પાણી લેવાનું, પછી એને ગરમ કરવાનું. ચલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ ઘઉંના લોટનો શીરો. પહેલાં આપણે લોટ ચારી લઈશું. ગમે ત્યારે કશુંક બને એટલે લોટ ચારીને જ લેવાનો. જો આ મોરસમાં પાણી રેડી દઈએ. બસ મોરસ ડૂબેલું થઈ ગયું ને. હવે આપણે ગેસ સળગાવી દઈશું. જો ગેસ ઉપર પાણી મૂકી દીધું મોરસ નાખીને. હવે આપણે મોરસને ઓગાળી દઈશું પાણીમાં. હલાવો ચમચીથી. ધીરે ધીરે. આમાં એવી કોઈ ચાસણી બનાવવાની નહીં હોતી, ખાલી મોરસને ઓગાળી જ દેવાની પાણીમાં. મોરસ ઓગળી જાય એટલે આપણે ઘીમાં લોટ શેકી લઈશું. જો આ મોરસ ઓગળી જાય, ગેસ બંધ કરી દીધો. હવે આપણે લોટ શેકી લઈશું. જો આ ઘી ગરમ થવા મૂકી દીધું છે. ઘી ગરમ થઈ જાય પછી આપણે લોટ શેકી લઈશું. આપણે ધીમા ગેસે કરીએ છીએ બધું. જો આ ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે હવે લોટ નાખી દઈશું અંદર. થોડો થોડો નાખે કંઈક થાય ને. નાખી દો. હલાવો. ગેસ એકદમ ધીમો છે આપણો. ધીમા ગેસ જ કરીશું. લોટ બરાબર શેકાવી દેવો પડે, સુગંધી આવે ત્યાં સુધી. જો આ લેટ શેકાય છે તો લોટ આપણો
સુગંધી આવે ત્યાં સુધી શેકવાનો, એટલે લોટ પાકી ગયો કહેવાય. પછી ધીમા ગેસ ઉપર કરીએ છીએ આપણે. જો હવે આપણે મોરસનું પાણી નાખી દઈએ અંદર. લોટ શેકાઈ ગયો આપણો. મોરસનું પાણી નાખી દઈએ, બધું નાખી દો. હવે હલાવી દેવાનું. ગેસ એકદમ ધીમો છે આપણો. લોટ શેકાઈ ગયો છે આપણો, એટલે હવે પાણી નાખી દીધું. ગોળ ફરતે બધા હલાવી લો સરખું. એકદમ ધીમા ગેસ ઉપર કરવાનો, એટલે શું થઈ જાય. એટલે હવે આપણે પછી ગેસ બંધ કરી દઈશું. હવે થઈ ગયો છે, આપણે ગેસ બંધ કરી દઈશું. જો હવે આપણે ગેસ બંધ કરી દીધો. થોડીક વાર હલાવી લઈશું. જો હવે આપણા ડીશમાં લઈ લઈએ. આપણો શીરો તૈયાર થઈ ગયો છે, ઘઉંના લોટનો શીરો. જુઓ તૈયાર છે આપણા ઘઉંના લોટનો શીરો. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.